નમસ્કાર અમારા સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્ય સરકારનો એક ઐતિહાસિક નિર્ણય આવ્યો છે તેના વિશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દરેક પેન્શનરોને હવેથી આપી છે 50% પેન્શનની ગેરંટી। તો મિત્રો, શું છે આ વિડીયોમાં સંપૂર્ણ વિગત, તે આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય અને જો તમે ડેલી આવી જ અપડેટોથી માહિતગાર થવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો જોઈએ આજનો આ વિડીયો। તો 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગાર વધારા અંગે નવી ગણતરીઓ બહાર આવી છે। તો કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થવાની તૈયારી છે। તો નવા પગાર પંચથી કર્મચારીઓ અને પેન્શનરો બંનેને ફાયદો થશે। તો તે આવતા વર્ષ સુધીમાં લાગુ કરવામાં આવશે મિત્રો। તો ખાસ કરીને હાલમાં સૌથી અગત્યનો અને એમ કહેવાય કે ટ્રેન્ડિંગ મુદ્દો હોય તો તે છે 8મું પગાર પંચ। તો કર્મચારીઓના પગાર વધારા અંગે જે નવી ગણતરીઓ છે તે બહાર આવી છે। તો કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો પણ થવાની તૈયારી છે। તો નવા પગાર પંચથી કર્મચારીઓ અને પેન્શનરો બંનેને ફાયદો થવાનો છે। તો તે આવતા વર્ષે એટલે કે 2027માં લાગુ થવાનું છે। તો વિગતવાર જોઈએ તો આ વર્ષ કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ વર્ષ છે। તો આ વર્ષે પગાર વધારાની ચર્ચા થઈ રહી છે। જો કે આ વધારો આવતા વર્ષે લાગુ થઈ શકે છે, પરંતુ આ વર્ષ કર્મચારીઓ માટે સંઘર્ષનું વર્ષ પણ લાગે છે। તો કર્મચારીઓ સતત સારા પગારની માંગ પણ કરી રહ્યા છે। તો આ દરમિયાન કર્મચારીઓ માટે કેટલીક ગણતરીઓ પણ બહાર આવી છે મિત્રો। તો આજના વિડીયોમાં આપણે તે બાબતે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો ખાસ કરીને તમે અંત સુધી જોઈ લેજો। તો આ વધારો છે તે ફિટમેન્ટ ફેક્ટર ઉપર આધારિત રહેશે મિત્રો। તો દેશના 1.2 કરોડ કર્મચારીઓના પગારમાં ફિટમેન્ટ ફેક્ટરને આધારે વધારો કરવામાં આવશે। તો ફિટમેન્ટ ફેક્ટર એક આંકડો છે જેના દ્વારા મૂળ પગારનો ગુણાકાર કરીને નવો મૂળ પગાર નક્કી કરવામાં આવશે। તો મૂળ પગારમાં સીધો વધારો થવાથી આપમેળે વધારાના પગારમાં વધારો થશે અને વધુમાં મોંઘવારી ભથ્થું ઘટાડીને શૂન્ય કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચનો અમલ ક્યારે થશે। તો નવા પગાર પંચને લાગુ થવામાં થોડોક સમય લાગશે। તો નવા પગાર પંચનો કાર્યકાળ શરૂ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી। તો સરકારે 18 મહિનાની અંદર તેમનો અહેવાલ અમલ કરે તેવી અપેક્ષા છે। તો નવા પગાર પંચ માટેની સમિતિ હાલમાં કામ કરી રહી છે અને રિપોર્ટ તૈયાર કરવામાં 18 મહિના લાગી શકે છે। તો નવેમ્બરથી તેમના પર કામ ચાલી રહ્યું છે। તો રિપોર્ટ તૈયાર થયા પછી સરકાર તેની સમીક્ષા કરશે અને પછી કર્મચારીઓ માટે નવા પગાર પંચનો અમલ કરશે। તો તે પછી કર્મચારીઓને 2027ના મધ્યમાં નવા પગાર પંચના લાભ મળવાનું શરૂ થઈ શકે છે મિત્રો। તો અગાઉ આપણે વાત કરી તેમ 8મા પગાર પંચમાં જે પણ કંઈ પગાર વધારો થશે તે સંપૂર્ણપણે ફિટમેન્ટ ફેક્ટર ઉપર આધારિત હશે મિત્રો। તો ખાસ કરીને 8મા પગાર પંચમાં જેવું ફિટમેન્ટ ફેક્ટર વધારે નક્કી થશે તેટલો પગારમાં વધારો થશે અને જો ફિટમેન્ટ ફેક્ટર છે તે ઓવરઓલ મધ્યમ રહે તો પગારમાં મધ્યમ એવો વધારો છે તે કરવામાં આવશે। તો ખાસ કરીને દેશના જે 1.2 કરોડ કર્મચારીઓ છે તેમના પગારમાં ફિટમેન્ટ ફેક્ટરને આધારે વધારો કરવામાં આવતો હોય છે। તો ફિટમેન્ટ ફેક્ટર એક એવો ગુણક છે જેનો મૂળ પગાર સાથે ગુણાકાર કરીને નવો મૂળભૂત પગાર છે તે નક્કી કરવામાં આવતો હોય છે। તો મૂળ પગારમાં વધારો થવાથી આપમેળે વધારાના પગારમાં વધારો થશે અને વધુમાં મોંઘવારી ભથ્થું છે તે ઘટાડીને શૂન્ય કરવામાં આવશે। તો સરકાર 18 મહિનાની અંદર પોતાનો અહેવાલ છે તેનો અમલ કરે તેવી શક્યતા છે। તો નવા પગાર પંચ માટેની જે સમિતિ છે તે હાલમાં કામ કરી રહી છે અને રિપોર્ટ તૈયાર કરવામાં 18 મહિના જેટલો સમય લાગી શકે છે। તો નવેમ્બરથી તેમના પર કામ ચાલી રહ્યું છે અને રિપોર્ટ તૈયાર થયા પછી
સરકાર તેની સમીક્ષા કરશે અને પછી કર્મચારીઓ માટે નવા પગાર પંચનો અમલ કરશે. તો તે પછી કર્મચારીઓને 2027ના મધ્યમાં નવા પગાર પંચના લાભો છે તે મળવાનું શરૂ થશે. ત્યારબાદ જોઈએ તો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. તો નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. અમલીકરણમાં સમય લાગશે. જ્યારે નવું પગાર પંચ લાગુ થશે ત્યારે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે અને કર્મચારીઓને વધેલા પગારની સાથે બાકી રકમ પણ મળશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો પગાર કેટલો વધી શકે છે. તો જેમ અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ કર્મચારીઓના પગારમાં ફિટમેન્ટ ફેક્ટરને આધારે વધારો થશે. તો હાલમાં વિવિધ ફિટમેન્ટ ફેક્ટરનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. તો કર્મચારીઓ 3 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે. તો જો 3 ફિટમેન્ટ ફેક્ટર પ્રાપ્ત થાય છે તો તેમનો નવો મૂળભૂત પગાર 3 ગણો વધશે. તો આવી સ્થિતિમાં 20,000 રૂપિયાના મૂળ પગારવાળા કર્મચારીઓનો પગાર 60,000 રૂપિયા સુધી વધી જશે. તો આ દરમિયાન 18,000 રૂપિયાના મૂળ પગારવાળા કર્મચારીઓનો પગાર 54,000 રૂપિયા સુધી વધશે. તો હાલમાં 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓ માટે લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયા છે. તો પરિણામે લઘુત્તમ મૂળભૂત પગાર હવે 54,000 રૂપિયા થઈ શકે છે. જોકે આ ત્યારે જ શક્ય છે જો સરકાર કર્મચારીઓની માંગણીઓ સ્વીકારે છે. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.